હાલો મિત્રો, આજે આપણે 12 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 11 બાયોટેકનોલોજી અને સિદ્ધાંતો આ પ્રકરણમાં પુનઃસંયોજિત પ્રોટીન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય છે એના વિશે જોઈશું. આગળ આપણે પુનઃસંયોજિત ડીએનએ એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવવાની પદ્ધતિ આપણે શીખી ગયા છે. એ જ પદ્ધતિનો ઉપયોગ કરીને પુનઃસંયોજિત પ્રોટીનનું પણ નિર્માણ કરવામાં આવે છે. આપણે જ્યારે વિદેશી ડીએનએ ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવીને કોઈપણ બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણી કોષમાં સ્થાનાંતરિત કરીએ અને વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થાય છે. આ પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ જે ઉદ્દેશ છે એ તો ઇચ્છિત પ્રોટીનના ઉત્પાદન કરવાનો જ હોય છે. એના માટે પુનઃસંયોજિત ડીએનએને અભિવ્યક્ત થવું જરૂરી છે. આ વિદેશી જનીન ઇષ્ટતમ પરિસ્થિતિમાં જ અભિવ્યક્ત થાય છે. જ્યારે કોઈ પ્રોટીન સંકેતન જનીન એટલે કે પ્રોટીન માટે સંકેતન કરતા હોય તેવા જનીન કોઈ વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય તો તેને પુનઃસંયોજિત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે વિદેશી ડીએનએ અને વાહક બેનો ઉલ્લેખ થયેલો છે અહીંયા. તો વિદેશી ડીએનએ કોને કહેવાય, વાહક તરીકે કોનો ઉપયોગ થાય છે, આપણે આગળ પણ શીખી ગયા છે. દાખલા તરીકે આપણે એક પ્રોટીન બનાવવાનું છે જેનું નામ છે ઇન્સ્યુલિન, અને ઇન્સ્યુલિન વિશે આપણે આગળ પણ ચર્ચા કરી છે કે ઇન્સ્યુલિન શું છે, ક્યાંથી સર્જાય છે, શું કાર્ય કરે છે. તો આજે ઇન્સ્યુલિન પ્રાણીઓના શરીરમાં સ્વાદુપિંડ એમાં આવેલા લેંગરહાન્સના કોષપુંજો એના બીટા કોષોમાંથી ઉદ્ભવતો એક અંતઃસ્ત્રાવ છે જે પ્રોટીન છે. આ ઇન્સ્યુલિન રુધિરમાં રહેલી શર્કરા એનું પ્રમાણ ઘટાડવાનું કાર્ય કરે છે. જ્યારે પ્રાણી શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પાદન ઘટી જાય ત્યારે આ પ્રોટીનનું ઉત્પાદન બહાર કરવું પડે. તો પહેલાં ડાયાબિટીસના રોગીઓને આ ઇન્સ્યુલિન ક્યાંથી આપવામાં આવતું, કેવી રીતે મેળવવામાં આવતું? તો આ ડાયાબિટીસને રોગીને ઇન્સ્યુલિન આપવા માટે કતલખાનામાં કતલ થયેલા પ્રાણીઓ એમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનને છૂટો પાડીને એ આપવામાં આવતું, પણ એ એલર્જીક અસર ઉત્પન્ન કરે છે. તો હવે આ પ્રોટીન ઇન્સ્યુલિન એનું નિર્માણ બાયોટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે. આ જ રીતે ઇન્સ્યુલિન છે કે અન્ય પ્રોટીન છે, કોઈ ઉત્સેચક છે, એનું પણ નિર્માણ કરી શકાય છે. કેવી રીતે? તો આપણે જે આગળ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક જોઈ જ ગયા છે. દાખલા તરીકે અહીંયા આપણે બતાવ્યું છે આ માનવીમાં ડીએનએ સ્વાદુપિંડ એના લેંગરહાન્સના કોષપુંજો એના બીટા કોષોમાંથી મેળવેલું ડીએનએ. હવે આપણે જોઈએ કે પ્રોટીનના નિર્માણમાં આ ડીએનએ પર આવેલા જનીનો સંકેતન આપે છે. તેના માટે સમગ્ર ડીએનએની જરૂર પડતી નથી. આ ડીએનએ એના એવા ખંડોને ઓળખી કાઢવા પડે કે જે ઇન્સ્યુલિન માટે જવાબદાર પ્રોટીનના નિર્માણ એના માટેના જનીનો ધરાવતા હોય, એનું સંકેતન કરતા હોય. તો દાખલા તરીકે આ પ્રોટીનમાં આટલો જે ભાગ છે આ ડીએનએમાં આ ઇન્સ્યુલિન માટેના જનીનો ધરાવે છે, એનું સંકેતન ધરાવે છે. તો સૌથી પહેલાં તો
આમાંથી યોગ્ય ઉત્સેચકનો ઉપયોગ કરીને આ ટુકડાને છૂટો પાડી લેવામાં આવે છે. આ ઇન્સ્યુલિન માટે જે જનીન છે એ ડીએનએનો ખંડ છૂટો પડી ગયો. તો અહીંયા આપણે જોઈ ગયા છે કે આ ડીએનએને કાપવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે. અહીંયા રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિએઝ એનો ઉપયોગ થાય છે. હવે આ ડીએનએ ખંડ એને આપણે કોઈ પણ સજીવમાં દાખલ કરી દઈએ, તે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતું નથી. પોતાની જાતે એનું સ્વયંજનન થઈ શકતું નથી. તેને કોઈ વાહક સાથે જોડીને યજમાનમાં દાખલ કરવામાં આવે છે અને જ્યારે વાહક સાથે જોડાઈને યજમાનમાં દાખલ થાય ત્યારે પુનઃ સંયોજન અથવા સ્વયંજનન એની ક્ષમતા પ્રાપ્ત કરે છે. તો વાહક કોને કહેવાય? તો આ ડીએનએના ટુકડાને યજમાન સુધી લઈ જનાર ઘટક એને આપણે કહીશું વાહક. જે રીતે આપણે આપણા ઘરેથી વ્યવસાય સુધી પહોંચવું હોય કે બીજી કોઈ જગ્યાએ જવું હોય તો આપણે કોઈ વાહનનો ઉપયોગ કરીએ છીએ અને એ વાહન દ્વારા આપણે વહન કરીને એ જગ્યાએ પહોંચીએ છીએ. તો એ રીતે આ ડીએનએના ખંડને યોગ્ય યજમાન સુધી પહોંચાડવા માટે વાહકનો ઉપયોગ થાય છે. વેક્ટર તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ વાહક તરીકે પ્લાઝમિડનો ઉપયોગ થાય છે, બેક્ટેરિયોફેઝનો ઉપયોગ થાય છે, આર્ટિફિશિયલ બીએસી વાયએસી બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ એનો પણ ઉપયોગ થાય છે. તો અહીં આપણે પ્લાઝમિડ લઈશું વાહક તરીકે. પ્લાઝમિડ, તો પ્લાઝમિડ કોને કહેવાય એ પણ આપણે આગળ શીખી ગયા છીએ કે બેક્ટેરિયાના કોષરસમાં એના જનીન દ્રવ્ય ઉપરાંત આવેલા વલયાકાર ડીએનએના ટુકડા. દાખલા તરીકે આપણે અહીંયા બતાવીએ ઈ કોલાઈ. ઈ કોલાઈમાં આ એનું જનીન દ્રવ્ય છે અને જનીન દ્રવ્ય ઉપરાંત એની અંદર આ વલયાકાર જે ડીએનએ છે આને આપણે કહીશું પ્લાઝમિડ. આને આપણે કહીશું પ્લાઝમિડ. તો આ પ્લાઝમિડ એનો વાહક તરીકે ઉપયોગ કરી શકાય છે અને આ પ્લાઝમિડનું સ્વયંજનન આ બેક્ટેરિયાના જનીન દ્રવ્યના સ્વયંજનનથી સ્વતંત્ર રીતે થતું હોય છે. તો હવે આ પ્લાઝમિડ એનો ઉપયોગ વાહક તરીકે કરવામાં આવે છે અને આ પ્લાઝમિડ એ પણ બેવડા કુંતલ ધરાવતો ડીએનએ છે, ડબલ સ્ટ્રીમ ડીએનએ, ડીએસ ડીએનએ. તો હવે આ ડીએનએના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવા માટે પ્લાઝમિડમાંથી પણ એટલો ટુકડો કાપવો પડે. એક સરખા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝનો ઉપયોગ કરીને, જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝનો ઉપયોગ આપણે ઇન્સ્યુલિનના ડીએનએ પર કરેલો એનો જ ઉપયોગ અહીંયા કરી શકીએ આપણે. તો આ જે ટુકડો છે એમાંથી છૂટો પાડવો પડે. તો અહીંયા આપણે આ ટુકડાને છૂટો પાડી નાખીએ. અને આ રીતે પ્લાઝમિડના ટુકડા કર્યા બાદ આ ડીએનએ એના ખંડો એનું જોડાણ કોની સાથે કરવું પડે? પ્લાઝમિડ સાથે. તો અહીંયા આપણે જોઈએ કે હવે આ જે પ્લાઝમિડ જે બને તૈયાર થાય છે એની અંદર આ વિદેશી ડીએનએનો ટુકડો જોડાઈ ગયો. આ વિદેશી ડીએનએનો ટુકડો જોડાઈ ગયો. તો આને આપણે કહીશું આરડીએનએ, રીકોમ્બિનન્ટ ડીએનએ કહીશું. તો આ રીતે આરડીએનએ તૈયાર થાય છે. ઇચ્છિત ડીએનએ, જેને આપણે પ્રોટીન માટે જવાબદાર જનીન ખંડો ધરાવતો ડીએનએ, એનું પ્લાઝમિડ સાથે જોડાણ થઈ ગયું. હવે આપણે એની અનેક નકલો બનાવવી પડે. તો
તો આ નકલો બનાવવા માટે એને પાછું ઈ કોલાઈમાં દાખલ કરવું પડે. તો આને આપણે ઈ કોલાઈમાં દાખલ કરી દઈએ. તો ઈ કોલાઈમાં આ પ્લાઝમિડ આવી ગયો. હવે આ પ્લાઝમિડની અંદર એનું જનીન દ્રવ્ય તો છે જ, સાથે RDNA પુનઃસંયોજિત DNAમાં દાખલ થઈ ગયેલું છે અહીંયા. અને આ જે પ્લાઝમિડ છે એનું સ્વયંજનન આ જનીન દ્રવ્યના સ્વયંજનનથી સ્વતંત્ર રીતે થાય છે. તો આ જે પ્લાઝમિડ એ પણ DNA છે એના જેવા જ બીજા DNA બનાવશે. તો બેક્ટેરિયાના કોષમાં આ રીતે અનેક પ્લાઝમિડ તૈયાર થશે અને આ બેક્ટેરિયા દર 20થી 30 મિનિટમાં વિભાજન પામે. તેને યોગ્ય સંવર્ધન માધ્યમમાં રાખીને આપણે એની અનેક નકલો પણ મેળવી શકીએ છીએ. તો આ રીતે રિકોમ્બિનન્ટ DNA પદ્ધતિની મદદથી જ અહીંયા ઈચ્છિત પ્રોટીનના નિર્માણ માટે DNAના ખંડોનું જોડાણ પણ વાહક સાથે કરીને યજમાનની અંદર એને દાખલ કરવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ હવે કે જો કોઈ પ્રોટીન સંકેતન જનીન, આપણે જોઈ ગયા ઇન્સ્યુલિન જનીન, વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય, એટલે ઈ કોલાઈમાં જઈને અભિવ્યક્ત થાય, તો એને પુનઃસંયોજિત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પ્રોટીન ઈ કોલાઈમાં દાખલ કરેલા છે, અહીંયા આપણે જોઈએ કે આવા લાભદાયી ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષોને, એટલે કે પેલા ઈ કોલાઈને નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે. અને એના માટે ઈચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ થાય છે કે સંવર્ધન માધ્યમમાં એ સજીવ ખૂબ ઝડપથી વિભાજન પામે છે અને એની અનેક નકલો તૈયાર થાય. તો યજમાનની અંદર પેલા પ્લાઝમિડ પર સ્વયંજનન પામશે, એની અનેક નકલો તૈયાર થશે અને પછી જુદી જુદી અલગીકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરીને નિપજ મેળવી એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો આ રીતે કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણન કરી શકાય છે. આ સંવર્ધન તંત્રમાં સંવર્ધન માધ્યમ એની સાંદ્રતા ઘટતી જાય તો વપરાયેલા માધ્યમને એક બાજુથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુથી તાજું માધ્યમ ભરવામાં આવે છે કે જેથી સતત એને પોષણ મળી રહે અને કોષો દેહ ધાર્મિક રીતે ખૂબ સક્રિય બને અને ઝડપથી એ વિસ્તારિત અવસ્થામાં જળવાઈ રહે છે. તો આ સંવર્ધન પદ્ધતિ મોટા પાયે જૈવભારના ઉત્પાદન અને ઈચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. તો આ રીતે આપણે જોઈ ગયા પુનઃસંયોજિત DNA ટેકનિકની મદદથી જે પ્રોટીનનું નિર્માણ કરવાનું હોય એના માટે જનીન ખંડો ધરાવતું DNA એને વાહક સાથે જોડીને યજમાનમાં દાખલ કરવામાં આવે અને યજમાન તરીકે પણ ઈ કોલાઈ, ઇશ્ચેરિશિયા કોલાઈ જે એક પ્રકારના બેક્ટેરિયા છે એમાં દાખલ કરવામાં આવે અને પછી સંવર્ધન માધ્યમમાં આવા યજમાન એનો ઉછેર કરીને ઈચ્છિત પ્રોટીન મેળવવામાં આવે અને પછી શુદ્ધિકરણની જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરીને વધુમાં વધુ પ્રોટીનનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આ રીતે રિકોમ્બિનન્ટ DNA ટેકનિક એની મદદથી જ આ પ્રોટીન જે ઉત્પન્ન કરવામાં આવે છે એને પુનઃસંયોજિત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન લઈએ, જૈવ ભઠ્ઠી. આપણે જો કે ઓછી માત્રા ધરાવતા સંવર્ધનથી, જો સંવર્ધનની માત્રા ઓછી હોય તો નિપજોનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી. તો આ રીતે એના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવ ભઠ્ઠીનો ઉપયોગ થાય છે, જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં ઉપયોગ કરી શકાય. લગભગ 100 થી 1000 લીટર એનો ઉપયોગ કરી શકાય છે. તો આ રીતે જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે કે જેમાં સૂક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ માનવ કોષોનો ઉપયોગ કરીને કાચા સામાન તરીકે એનો ઉપયોગ કરીને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો, કોઈક વ્યક્તિગત ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો વગેરેમાં એને પરિવર્તિત કરવામાં આવે છે.
તો આ એક પ્રકારનું જે વાસણ છે અને એમાં કઈ કઈ બાબતની કાળજી રાખવામાં આવે, કોનું કોનું નિયંત્રણ કરવામાં આવે છે. તો આ જૈવ ભઠ્ઠીમાં યોગ્ય તાપમાનની જાળવણી કરવામાં આવે છે, એના માધ્યમના પીએચની વારંવાર ચકાસણી કરવામાં આવે છે, પ્રક્રિયાર્થીની સાંદ્રતા એની ચકાસણી કરવામાં આવે, ક્ષાર, વિટામિન એનું પણ નિયંત્રણ કરવામાં આવે અને મધ્યમમાં ઝડપી વૃદ્ધિ થાય એ માટે ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે એ બધી ઇષ્ટતમ રીતે એનું નિયંત્રણ કરવામાં, બધી જ પરિસ્થિતિનું ઇષ્ટતમ રીતે એમાં નિયંત્રણ કરવામાં આવે છે. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ કે આ જૈવ ભઠ્ઠી જે ઉપયોગ કરે છે એમાં પીએચ નિયંત્રણ માટે આપેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ પીએચ નિયંત્રણ માટે આપેલું છે. અહીંયા એના માટે તાપમાનની જાળવણી માટે વરાળ બહાર નીકળી શકે એના માટે આપેલું છે. ફીણ તોડનાર ચપટા ફલકવાળું પ્રેરક એને માધ્યમને સતત હલાવતું રહે છે અને એ માધ્યમમાં સતત પરપોટા સ્વરૂપે ઓક્સિજન ઉમેરાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવે. બરાબર છે. તો આ બધી બાબતની કાળજી એમાં રાખવામાં આવે છે. તો સંવર્ધન ઉપયોગમાં લેવાતું આજે બાયોરિએક્ટર એ સ્ટેરિંગ પ્રકારનું છે. આ મિશ્રણ ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે આપણે આકૃતિમાં જોઈ ગયા તેમ એનો આકાર નળાકાર હોય છે કે જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થઈ શકે. આ રિએક્ટરની અંદર મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા અને તેના મિશ્રણનું કામ કરે છે. સતત એ માધ્યમને હલાવતું રહે છે અને એમાં પરપોટા સ્વરૂપે ઓક્સિજન ઉમેરાતું રહે છે અને ઓક્સિજન ભળતું જાય છે અહીંયા. અને સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે, જે રીતે આપણે ફિશ ટેન્ક જોઈએ અને ફિશ ટેન્કમાં આપણે પંપ દ્વારા જે હવા પસાર કરીએ છીએ અને એના દ્વારા જે ઓક્સિજન મેળવીએ છીએ એ રીતે આ બાયોરિએક્ટરમાં સમયાંતરે પરપોટા સ્વરૂપે એમાં હવા મોકલવામાં આવે છે કે જેથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ મળી રહે. આ મિશ્રણને સતત હલાવવું પડે એ માટે બાયોરિએક્ટરમાં એક આંદોલક તંત્ર પણ હોય છે, ઓક્સિજન વિતરક તંત્ર હોય છે, ફીણ નિયંત્રણ તંત્ર હોય છે, તાપમાન નિયંત્રણ તંત્ર હોય છે, પીએચ નિયંત્રણ તંત્ર હોય છે અને પ્રતિચયન પ્રધાર એમાં સેમ્પલ ભેગું કરવા માટે વ્યવસ્થા હોય છે કે જેનાથી સમયાંતરે સંવર્ધનની થોડીક માત્રા બહાર કાઢીને એની ચકાસણી કરી શકાય છે. તો આ રીતે મોટી માત્રામાં, વધુ માત્રામાં ઉત્સેચકો, પ્રોટીન, અંતઃસ્ત્રાવો વગેરેનું નિર્માણ કરવા માટે જૈવ ભઠ્ઠીનો ઉપયોગ થાય છે. ત્રીજો પ્રશ્ન આપણે લઈએ અને 2 માર્કનો મહત્વનો જે પ્રશ્ન છે, અનુપ્રવાહિત પ્રક્રિયા. અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે આપણે કોઈ પણ નિપજ, જ્યારે જૈવિક નિપજ જૈવ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા મેળવીએ તો આ જૈવ સંશ્લેષણ તબક્કો પૂર્ણ થયા બાદ આ નિપજોને સીધી બજારમાં મૂકવામાં આવતી નથી. આ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલાં એને શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. નિપજોની અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તો આ નિપજોનું અલગીકરણ અને શુદ્ધિકરણની પ્રક્રિયા એને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા 1 માર્કમાં આ પ્રશ્ન પૂછાશે કે નિપજોની અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે શું કહે છે? તો અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ જે નિપજો છે એને સીધી બજારમાં મોકલવામાં આવતી નથી. પહેલાં નિપજોનું અલગીકરણ થાય છે, એનું શુદ્ધિકરણ થાય છે અને શુદ્ધિકરણ માટે અનેક પ્રક્રિયાઓ છે.
અને આ નિપજો એનું યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવે છે, એનું પરિરક્ષણ કરવામાં આવે. જો ઔષધો હોય તો એની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વક ચિકિત્સાકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. આ નિપજો જો ઔષધ હોય, કોઈ પ્રોટીન હોય, અંતઃસ્ત્રાવ હોય અને કોઈ ઔષધ હોય તો એ ઔષધને બજારમાં મૂકતા પહેલાં આ બનાવટોની ચીવટપૂર્વક ચિકિત્સાકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. તો એના માટે પહેલાં અન્ય પ્રાણીઓ પર એનું પરીક્ષણ કરવામાં આવે, એમાં સફળતા મળે પછી ધીમે ધીમે માનવીઓ પર એનું પરીક્ષણ કરવામાં આવે છે અને એ પરીક્ષણ એની ગુણવત્તા, નિપજની ગુણવત્તા એનું પણ ચુસ્તપણે નિયંત્રણ કરવામાં આવે. આ નિપજની ગુણવત્તા એનું ચુસ્તપણે નિયંત્રણ અને ચકાસણી થાય એ પણ ખૂબ જરૂરી છે. તો આ રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નિપજ માટે જુદી જુદી હોય છે. નિપજ કઈ છે, કઈ જગ્યાએનો ઉપયોગ કરવાનો છે, એ રીતે એની પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણ ચકાસણી દરેક નિપજ માટે જુદી જુદી હોય છે. તો આ રીતે નિપજની અલગીકરણ અને શુદ્ધિકરણ એની જે સામૂહિક પ્રક્રિયા છે અને અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે જે પ્રોટીન મળે, ઉત્સેચક મળે, ઔષધો મળે તેની શુદ્ધિકરણ કરી, એની પરિરક્ષણ કરી, એની ચોક્કસ ચકાસણી કરીને પછી જ એને બજારમાં મૂકવામાં આવે છે. થેન્ક યુ ઓલ.